સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી આલોક કુમાર અને એસીપી પીકે પટેલના માર્ગદર્શન હેઠળ વરાછા પીઆઈઆર બી કોઝિયા અને ડિસ્ટાર્બ પીએસઆઈ એજી પરમાર દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દી વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરતના શાખા મેનેજર દિનેશભાઈ સોરઠિયા અને તેની ટીમ દ્વારા કઈ રીતે વરાછા બેંકમાં સસ્તી લોન અને ઝડપથી અને કેટલા પ્રકારની સસ્તા દરે મળશે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વધુમાં વરાછા પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ કામ અથવા બિઝનેસ માટે તો લોન ભરવાની પૂરેપૂરી તૈયારી રાખવી અને કોઈ કારણોસર તમારી પાસે કોઈ જમીન ન હોય તો હું તમારો જામીન થઈશ, પણ કોઈ પણ રીતે ઊંચા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવવું નહીં। જી આજરોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલું, જે લોન મેળામાં વરાછા કોઓપરેટિવ બેંકના કર્મચારીઓ અત્રે પધારેલ છે। આ લોન મેળાનો અમારો પોલીસનો મુખ્ય ઉદ્દેશ એક છે કે જે વ્યાજના ચક્કરમાં ઊંચા અને માતબર વ્યાજના ચક્કરમાં જે લોકો ફસાય છે અને પઠાણી ઉઘરાણી અને પછી વ્યાજ ન ભરી શકે એટલે પરિવાર ઉપર પણ ઘણી બધી મુસીબતોને સેલ્ફ પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી હોય છે। તો એ અનુસંધાને જે વરાછા કોઓપરેટિવ બેંકના જે કર્મચારીઓ આજે ખૂબ સરસ માહિતી આપી અને એમના જે લોનના દર છે, જે વ્યાજ દર એ ખૂબ જ નજીવા વ્યાજ દર છે। એટલે આજરોજ લગભગ 101 જેટલા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારના લાભાર્થીઓ આવેલા અને અલગ અલગ જે લોનની શ્રમિક લોન છે, નાની મોટી બીજી કોઈ એમને ધંધો શરૂ કરવા માટે પણ કોઈ લોન હોય તો એના ખૂબ જ નીચા વ્યાજ દર છે અને એ બાબતે લગભગ 101 લાભાર્થીઓએ એમનો લાભ આજરોજ લીધેલ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।